વરસાદની આગાહીના કારણે મારા દીકરા મોર્યરાજને 2 થી 3 દિવસ સ્કૂલમાં રજા પડી હતી અને બાળકો જ્યારે ઘરેમાં ન હોય ને આખો દિવસ ઘરમાં જ હોય, કારણ કે બારે વરસાદ વરસતો હોય ને બાળકોને બીજે ક્યાંય જવાનું ના હોય ને ત્યારે થોડી થોડી વારે આ ભૂખ લાગતી જ હોય છે અને આખો દિવસ તે લોકોને રોટલી શાક તો ખાવા ગમતા જ નથી હોતા. તો આજે મારી પાસે મકાઈ હતી અને વરસાદ પણ શરૂ હતો, તો મકાઈની ભેળ ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે. તો મોર્ય માટે મેં આજે મકાઈની ભેળ બનાવી હતી. તો તેની માટે મેં એક મકાઈ લઈ લીધી છે. તેના આખે આખા દાણા રહે ને તે રીતે આપણે કાઢવાની છે. તો એક લઈને તમે આવી રીતે ચાકુ વડે કાઢી લેશો ને તો બીજા બધા દાણા તમારે હાથેથી એકદમ સરસ રીતે તમારા નીકળી જશે ને તે પણ આખે આખા જ રહેશે. તો આવી રીતે તમારે મકાઈના દાણાને આપણે કાઢી લેવાના છે, કારણ કે મકાઈની ભેળ આપણે ગરમા ગરમ હોય ને ત્યારે ખાવાની વધારે મજા આવે છે. તો તમારે આવી રીતે તમે એને કાઢી લેવાના. પહેલાં હવે એક બાઉલમાં આપણે પાણીને ગરમ કરી લેવાનું, તેમાં થોડું મીઠું અને હળદર નાખી દઈશું અને પાણી ગરમ થઈ જાય ને એટલે આપણે જે મકાઈના દાણાને કાઢેલા છે ને તેને આપણે આમાં નાખી દેવાના છે. તો હવે તેને આપણે બાફી લેવાના છે. ગેસની ફ્લેમને ફૂલ જ રાખીશું અને 2 થી 3 જ મિનિટમાં તમારે આ મકાઈના દાણા બફાઈ જશે. એકદમ સરસ એવા બફાશે ને એટલે ફૂલી જશે. હવે ત્યાં સુધીમાં મકાઈના દાણા બફાય છે ને ત્યાં સુધીમાં તમારે જે પણ ભેળમાં શાકભાજી નાખવું હોય ને તે તમે ઝીણું ઝીણું સમારી લેવાનું. તો મેં અહીંયા ડુંગળી લીધી છે, એક કેપ્સિકમ લીધું છે અને ટમેટું લીધું છે. તો બધાને આપણે ઝીણું સમારી લેવાનું છે. તમારી પાસે જો કાકડી હોય ને તો તે પણ નાખી શકો છો, અથવા ડુંગળી અને ટમેટાં હોય તો પણ ચાલે છે, અથવા ખાલી ટમેટાં હોય ને તો પણ એકદમ સરસ એવી ટેસ્ટી એવી આ ભેળ તમારી લાગશે. સાથે મેં અહીંયા ઝીણી સમારેલી કોથમીર પણ લઈ લીધી છે. તો ત્યાં સુધીમાં આપણા મકાઈના દાણા પણ એકદમ સરસ એવા ફૂલી ગયા છે ને બફાઈ ગયા છે. તો આવી રીતે તમારે મકાઈના દાણાને બાફી લેવાના છે. તો હવે તેને આપણે એક ચાળણીમાં કાઢી લેવાનું, જેથી કરીને પાણી એકદમ એવું એનું નીકળી જશે. પાણી નીતરી જાય ને એકદમ એવું પાણી આ મકાઈના દાણામાંથી નિતારી લેવાનું છે. પછી આપણે એક મિક્સિંગ બાઉલમાં તેને લઈ લેવાનું છે મકાઈના દાણાને. હવે સાથે મેં અહીંયા 1 ચમચી જેટલું બટર લઈ લીધું છે. જ્યારે ગરમ હોય ને ત્યારે તમારે આમાં નાખી દેવાનું, જેથી કરીને બટર એકદમ સરસ એવું મેલ્ટ થઈ જશે. બટર જરૂરથી નાખજો, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે જે આપણે શાકભાજી સમારેલા છે ને તે નાખી દઈશું. તો મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી નાખી દીધી છે, સાથે થોડું એવું કેપ્સિકમ લીધું હતું તે નાખવાનું, ને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તેને પણ ઝીણું સમારી લીધું છે તે નાખી દઈશું. થોડું એવું મીઠું નાખીશું, કારણ કે અમે આમાં સંચળ પણ નાખવાની છું, એટલે જરૂર મુજબ જ તમારામાં મીઠું નાખવાનું. થોડું મીઠું, થોડી સંચળ, કાળા મરીનો ભૂકો, ચાટ મસાલો, જો આમચૂર પાવડર હોય તો પણ તમે આ ચાટ મસાલાની જગ્યાએ નાખી શકો છો. સાથે થોડું એવી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, થોડું એવું લીંબુ અને પેરી મસાલો નાખેલું છે. અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું. એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે મિક્સ કરી લેવાનું છે. ફક્ત 5 જ મિનિટમાં તમારી આ મકાઈની ભેળ બનીને તૈયાર થઈ જશે. બધાને ખૂબ જ પસંદ આવશે. અને વરસાદ વરસતો હોય ને આ ગરમા ગરમ મળી જાય ને તો મજા જ આવી જાય છે. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવી આ ભેળ બને છે. અને હા, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.